ભાજપમાં રહેલ ઠાકોર નેતાઓ છે પાવર વગરના પ્રધાન. બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કર્યો હતો પ્રહાર. અવસર હતો રવિવારે પાટણમાં આયોજિત ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સંમેલનનો, જેમાં જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના ઠાકોર નેતાઓ ઉપર કર્યા આકરા પ્રહાર. ન માત્ર જ્ઞાનીબેન, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ ઉપર બરસ્યા. બળદેવજી ઠાકોરે ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓને નોર વગરના સિંહ તરીકે વર્ણવ્યા. સમાજના નેતાઓ જ્યારથી ભાજપમાં ગયા છે ત્યારથી તેમની પણ વાતો સાંભળવામાં ન આવતી હોવાનો આરોપ લગાવ્યો. જવાબમાં ભાજપે કર્યો પલટવાર. ભાજપ નેતા યજ્ઞેશ દવે બોલ્યા, કોંગ્રેસમાં ઠાકોર સમાજના નેતાઓને ન હતું મળતું મહત્વ, એટલે તેઓ ભાજપમાં આવી રહ્યા છે. ધારાસભ્ય હોય કે મંત્રી હોય, પણ એ પોતાના વિભાગનું, ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય, વ્યાજબી હોય, છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય. જ્ઞાનીબેન હોય કે બળદેવજી, એમને કહેવાનું કે બળદેવજીને તો ખાસ કહેવાનું કે તમે કલોલમાંથી ઊભા રહ્યા ચૂંટણીમાં, ત્યારે તમને જનતાએ પણ સાથ નથી આપ્યો, જનતાએ પણ તમને નકાર્યા છે, તમારા મતદારોએ તમને નકાર્યા છે, તમારા પક્ષના નેતૃત્વના કારણે તમે હાર્યા છો. એટલે તમે તમારી પંચાયત કરો ને. પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં આવેલા ઠાકોર સમાજના નેતાઓની પંચાયત કરવાનો તમને શું અધિકાર છે? તમે જ્યાં છો ત્યાં તમારું શું મૂલ્ય છે ને એ તમે વિચારો. ત્યારે કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારે જ્ઞાનીબેન કઈ જગ્યાએ હતા અને એમના વિડીયો અને એમના ફોટા પણ વાયરલ થયા હતા, એ જ્ઞાનીબેને પણ વિચારવાનું છે.